ઓછી મહેનતે વધુ યાદ રાખવાની કોઈ સિક્રેટ રીત શોધો છો? તો તમે એકદમ સાચી જગ્યાએ છો. કારણ કે આજે આપણે એક એવી જબરદસ્ત ટેકનિક વિશે જાણવાના છીએ જે કદાચ તમારી ભણવાની રીતને હંમેશા માટે બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો, સાચું કહેજો, આવું થાય છે ને? પરીક્ષા માટે રાત દિવસ એક કરીને ખૂબ મહેનતથી બધું જ વાંચ્યું હોય, પણ થોડા દિવસો પછી મગજમાંથી બધું જ સાફ, જાણે કોઈએ જાણી જોઈને બધું ડિલીટ કરી નાખ્યું હોય. આનાથી વધુ ફ્રસ્ટ્રેટિંગ બીજું શું હોઈ શકે, ખરું ને? જરા એ દૃશ્ય યાદ કરો. પરીક્ષાની આગલી રાત છે, ચારે બાજુ પુસ્તકોનો ઢગલો, કોફીના ખાલી કપ, અને તમે છેલ્લા 8 કે 10 કલાકથી બસ વાંચ જ કરો છો. તમને એમ લાગે છે કે આખો સિલેબસ હવે મગજમાં બરાબર ફિટ થઈ ગયો છે. અને પછી શું થાય છે? પરીક્ષામાં તો ચમત્કાર થઈ જાય છે. બધા જ જવાબો ફટાફટ યાદ આવી જાય છે. પેપર એકદમ જોરદાર જાય છે. અને એ જીતની લાગણી ખરેખર અદ્ભુત હોય છે. તમને પાક્કો વિશ્વાસ હોય છે કે આ વખતે તો સારા માર્ક્સ પાક્કા. પણ અહીં જ આવે છે વાર્તામાં અસલી ટ્વિસ્ટ. માંડ એક અઠવાડિયું પસાર થાય છે અને કોઈ એ જ વિષય વિશે પૂછે તો મગજ એકદમ ખાલી. બધી મહેનત જાણે પાણીમાં ગઈ. એવું લાગે કે જે કંઈ પણ શીખ્યા હતા એ બસ કામચલાઉ યાદ રહ્યું. આને જ કહેવાય છે ક્રેમિંગ હેંગઓવર. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો એક જોરદાર ઇલાજ છે. આપણે ફક્ત ભણવા વિશેની આપણી વિચારસરણી બદલવાની છે. ભણતરને સજા નહીં, પણ મગજ માટેનું એક મસ્ત વર્કઆઉટ સમજવાનું છે. જરા આ સરખામણી પર નજર નાખો. એક તરફ છે ગોખણપટ્ટી, એટલે કે એક જ દિવસમાં 10 કલાકની સખ્ત મજૂરી, અને બીજી તરફ છે સ્માર્ટ ટ્રેનિંગ, એટલે કે રોજે રોજ થોડો અભ્યાસ. તમને શું લાગે છે, લાંબા ગાળે શું વધુ અસરકારક રહેશે? આ વાત એકદમ જીમ જવા જેવી છે. જેમ શરીરના મસલ્સ બનાવવા માટે નિયમિત કસરત અને આરામ જરૂરી છે, એમ જ આપણા મગજના મેમરી મસલ્સને પણ નિયમિત તાલીમ અને આરામની જરૂર પડે છે. ગોખણપટ્ટી કરવી એ મગજ પર એક જ ઝાટકે વધુ પડતો બોજ નાખવા જેવું છે, જેનાથી કાયમી ફાયદો નથી થતો. તો આપણા મગજ માટે આ સ્પેશિયલ વર્કઆઉટ પ્લાન છે શું? વેલ, એનું નામ છે 137 નિયમ. ચાલો જોઈએ કે આ જાદુઈ નિયમ કેવી રીતે કામ કરે છે અને તમારી યાદશક્તિને કેવી રીતે સુપરચાર્જ કરી શકે છે. 1-3-7 નિયમ. નામ થોડું ટેકનિકલ લાગે છે, પણ એ છે એકદમ સિમ્પલ. આ સ્પેસ્ડ રિપીટેશન નામની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આમાં કરવાનું બસ એટલું જ છે કે તમે જે પણ નવું શીખો તેનું રિવિઝન ફક્ત 3 વાર કરવાનું છે. શીખ્યાના પહેલા દિવસે, પછી ત્રીજા દિવસે અને છેલ્લે 7મા દિવસે. બસ આટલું જ. ચાલો, આને વધુ સરળ રીતે સમજીએ. ધારો કે આજે દિવસ 0 છે અને તમે કોઈ નવો વિષય શીખો છો. હવે કાલે, એટલે કે દિવસ 1 પર એનું પહેલું રિવિઝન કરો. પછી 2 દિવસનો ગેપ લઈને દિવસ 3 પર બીજું રિવિઝન. અને અંતે 4 દિવસના ગેપ પછી દિવસ 7 પર છેલ્લું રિવિઝન. અને સૌથી બેસ્ટ વાત ખબર છે, આમાં સમય તો બિલકુલ નથી લાગતો. પહેલું રિવિઝન ફક્ત 10 મિનિટનું, બીજું તો એનાથી પણ ઓછું, માત્ર 5 મિનિટનું, અને છેલ્લું રિવિઝન તો ફક્ત 2 મિનિટમાં જ પૂરું. જેમ જેમ તમે આગળ વધશો, તમારું મગજ વધુ ને વધુ સ્માર્ટ થતું જશે. પણ સવાલ એ થાય કે આટલું સિમ્પલ હોવા છતાં આટલું અસરકારક કેમ છે? વેલ, આ કોઈ જાદુ નથી. આની પાછળ પ્યોર સાયન્સ છે. ચાલો સમજીએ કે આનાથી આપણા બ્રેઇન મસલ્સ ખરેખર બને છે કેવી રીતે. આ આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે. ગોખણપટ્ટી કરવાથી આપણે થોડા જ દિવસોમાં લગભગ 80% જેટલું ભૂલી જઈએ છીએ. પણ 137 નિયમથી તમે 85%થી પણ વધુ માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકો છો. વિચારો તો ખરા, કેટલો મોટો તફાવત છે. તો ચાલો પાછા આપણા જીમવાળા ઉદાહરણ પર જઈએ. દરેક રિવિઝન સેશન એ જીમમાં મારેલા એક રેપ જેવું છે. દરેક રેપ તમારા મેમરી મસલને વધુ મજબૂત બનાવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો આ પુનરાવર્તન તમારા મગજને સિગ્નલ આપે છે કે હે, આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, અને તે તરત જ તેને શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરી દે છે. થિયરી તો બહુ થઈ ગઈ. હવે એક્શનનો સમય છે, ખરું ને? ચાલો સાથે મળીને તમારો પહેલો સ્ટડી રેપ પ્લાન કરીએ. હું તમને બતાવીશ કે તમે આજથી જ આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે શરૂ કરી શકો છો. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે તમે સોમવારે ફ્રેન્ચ ક્રાંતિ વિશે શીખ્યા. તો મંગળવારે તમે ફક્ત 10 મિનિટ માટે મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવશો. પછી ગુરુવારે ખાલી 5 મિનિટ માટે ફરીથી રિવિઝન કરશો.
અને અંતે આવતા સોમવારે ફક્ત 2 મિનિટનું ફટાફટ રિવિઝન. બસ થઈ ગયું. આટલું સરળ છે. તો યાદ રાખજો, મુદ્દો વધુ કલાકો મહેનત કરવાનો નથી, પણ સ્માર્ટ રીતે મહેનત કરવાનું છે. આનાથી તમારો સમય બચશે, ટેન્શન ઘટશે અને રિઝલ્ટ તો સુધરશે જ. એકવાર તમે 137 નિયમમાં માસ્ટર થઈ જાઓ, પછી શું તમે તમારી યાદશક્તિને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છો? કારણ કે એક એવી ટ્રીક છે જે આનાથી પણ વધુ પાવરફુલ છે. જરા વિચારો, તમે કોઈ વિષયને ખરેખર સમજ્યા છો, એની અંતિમ સાબિતી શું છે? પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા? ના, એનાથી પણ ઊંડું કંઈક છે. અને એનો જવાબ છે ધ ટીચર્સ ટ્રિક. ખુદ આઇન્સ્ટાઈને કહ્યું હતું, જો તમે કોઈ વસ્તુને સરળ રીતે સમજાવી ન શકો તો સમજી લો કે તમે પોતે તેને બરાબર સમજ્યા નથી. આપણી આગામી ચર્ચામાં આપણે આ શક્તિશાળી ટેકનિકને ઊંડાણપૂર્વક સમજીશું. તો તમારું આજનું મિશન છે, આ અઠવાડિયે કોઈપણ એક વિષય પર 1-3-7 નિયમ જરૂર અજમાવો અને નીચે કોમેન્ટમાં અમને તમારી ફેવરેટ સ્ટડી હેક જરૂરથી જણાવજો. જો તમે પણ તમારા અભ્યાસને આવી રીતે લેવલ અપ કરવા માંગતા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું.